મારું ઓછું થઈ ગયું છે થોડુંક વધારે પીતું હોત ને આ કોને વાસણ પાછું મેળે ઉતરી ગયું થોડુંક ચિયા વાસમાં નાખે છે થોડુંક સારું કાકા પોટલી પડી હોય તો હાલ દો તારી આવ્યો હા કાકા તું ચાર નો દારૂ પીવા માંડ્યો હું તો થોડું પેલા પીવા માંડ્યો તમને ભાડી મને ભાડે ભાઈ હોય પણ હું આવતો તારતો તો હોઈ જાતો તો મને છે રીતે ભાડ્યો અહીં તો કાકા તો ધોતો મતમ પીતા ખરી અલ્યા તારી હા મારો મોટું આ તો કર્યા વારી કરી છે હવે આને કયો હાથમાં આવશે હવે આ દારૂ પીવા માંડ્યો મારી તો ગામમાં સાફ પડી કરી હતી એક વાત કહું જો આજે ભણવાનું બસ પછી હા અને દારૂ સારું આપડે કેવા સમજાવે પણ પીન બાપ પીતો તો બેટો પીવાનો જ છે ને તો પછી તારા જોજું આવે ને રમતો દે તું ભણે જ નહીં રમતો દે ઓહો જલ્દી આ શું ભાડો રમો મઉત બેની વખત ભાડો રહો મને જ નવી લાગે છે હા રેડી છે આ ગમ્યું આ રેડી છે શું ગમ્યું પણ તમને મેં કીધું તો મારા ક્ષેત્ર હું રાહી અંદર ખબર છે ચાર હું તમારા ક્ષેત્ર હું હેડ્યો તો અલ્યા હું એને કો કેનું જરૂર છે પણ રાખોથી તમે પણ પીધેલાને ખબર ના હોય અલ્યા મને તો વેરી જો ભેગા ગઈ ભાગવત ઓસું રમું તો હોય અરુણ બટે હા આ રેડી કર્યું છે પીવાનો વધારે શું કહો છો તમે જમા છોકરો છે ભણે છે હજી તો એક વાત કરું તમને હા બાપ ડોક્ટર હોય ને તો છોકરો ડોક્ટર બને 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 ને હા બાપ શિક્ષક હોય તો છોકરો શું શિક્ષક બને બને તો બાપ દારૂડિયો હોય તો છોકરો શું કરે દારૂડિયો બને દારૂડિયો બને એક વાત તમને ખબર છે શું? 4 વર્ષ પહેલા હું આગેવાન હતો આગેવાન ચમ ના બન્યો ના બને ને અત્યારે શું છો તમે અત્યારે ભલે હું દારૂડિયો અત્યારે તમારી સાપ છે ની પડેલી ઈ ભલે દારૂ ની પડેલી રી હા છોકરા પેલા તો હું આગેવાન હતો તારા બધી વધારે પીવું હોય ને તો પૈસા લઈ દે હો કાકા પોટલી લાયા પોટલી માર પાસે ની આવ તારા ઓન પાસે માંગો કાકા પોટલી આલો ને હમણાં એક થાપ ભેળું થાપ બરોબર બની જાય ને? હા ઈ થાપ ઉપરથી મને વાત યાદ આવી એ રાખુજી હા તે દાડે ભેગા કર્યા હા તારે નાક વાઢ્યું તો એનું પણ એ પોગરી ઉપર વળી તે દાડે કીધું તું ખબર છે શું દાડે કે ભેગા કર્યા ઈ દાડે બેઠા તો ચાર કર્યા હતા તમે અઠવાડિયા પહેલા તો કર્યા છે જલ્દી વાત કરું તમે ને તમે તરત મને કીધું કે ભેગા ગઈ ભાગવત વાંચવાથી કોઈ ફાયદો થાય નહીં તમને તે દાડે ઠાકોરજી કીધું ખબર છે કે તમે પીવો છો ને તમારો છોકરો પીવા શિક્ષા ચડે આ રેડી ગમ્યું આપણને ગમ્યું તો તારે દારૂ પીવો હોય ને તો તારે પૈસા માટે જલુજી ને મારા બાઈને ફૂલ પૈસા લઈ દાદી હો પીધું તાર બટી ફૂલ થઈ છે લાયો હોય તો હાલો તમે મને ઓલે ભેગા છે તમે મને કીધું ને કે તમે મારા હોરા ક્ષેત્ર હોરા હેડા ઈ જ છે હવે તરત મને યાદ આવ્યું હા તાર તમે મને કહેતા હતા કે તમે શું કહેવાય મારા પૈસા લઈ દો ને પૈસા દારૂ પીવો તો મારા છોકરાને પૈસા આલો છો હું મારા પૈસા લેવા મન ચમ નતા આલ્યા એટલે આ ક્ષેત્ર હોરા હેડ્યા ને મેં એને ઘણા સમજાયા એન દાડે તો આપણે ભેળા થઈને સમજાયા એક વાત કરું બીજી તમને એક કોઈ લાઈટ થાય છે મગજમાં છે નહીં કોઈ જાતનું ખબર પડે છે ના મને તો કોઈ ખબર પડતી ઘરમાં કોઈ રાખ્યું છે ખાયું આ એનો છોકરો પૂછો એક ટાઈમ પૂછો ઊંઘાડો છો મારું ખાવાનું ઈ પૂરું કરે પીવાનું ઈ પૂરું કરે ભણે છે કોઈ નોકરી લગાડવાનો હતો નોકરી લગાડવા લાજી જો નોકરી લાજી છે નોકરી એને લાજી જી ના ના આ કોકી સંગત નાડી છે સંગત નહીં નાડી વાત કરો તમે બીજી અમરો તમે રાખો મને સમજાવો છો હું તમને એક વાત કરું છું આ છોકરો પીવા ચાર શીશો મન છે ખબર તમે પીતા એટલે તમે પીવા ઘરે દારૂ લઈને આવતા ક્યાં મેલતા ઈ જ મને નથી ખબર મોચો પડ્યો રહેતો ઈ જ મને નથી ખબર તમે પીતા એટલે છોકરો શીશો બરાબર હવે તમને કોઈ મગજમાં લાઈટ થઈ એક દાડો આ છોકરો તમને વાત કરી હતી મને કહેતો હતો મારા શેતરેથી મી અહીંથી હેડાડ્યા કેમે દીન બેડી તો મને કે રાખુ કાકા હું તમારા શેતરના ખૂણેથી ઊભા કરીને લઈ ગયો તો તમારે અધિવાન મગજમાં લાઈટ નહીં થતી કશું ના થાય એને શું ખબર પડે દારૂડિયા તમ તારે તો પીવો આ શા છોકરો માં પડે તમે એને ફૂલ સોપડા આ પીવા શીશો ચમ તમે પીતા એટલે શીશો આ સમય કેવો હતો ખબર છે કે જો તમારા ઘરમાં એક દારૂડિયો હોય તો બીજો દારૂડિયો થાય
પીવા થાય અત્યારે મારે જેવું કરે ને એવું ભરવું જ પડે. હા, વાવો એવું લડો. તમે જે વાયુ છે એ કરો. અત્યારે તમે દારૂ પીતા હતા, તાર છોકરો શીશો ને પીવા થાય. એટલે અમે કહેવા આવ્યા તાર સુધરી જાવ તો શીખો તારે. અને એક બીજી વાત, આગળ નતા તાર ગામમાં આબરૂ કેટલી હતી? ખૂબ. અત્યારે છે કોઈ મોન આલે ને? અત્યારે છે. કયો બોલા મારા આગળ હોત તો ઈ હડે. ઈ હડે ભાઈ પીજો એટલે તમારા આગળ. એક તો પેલો તો ઓલો માદળીઓ રે ને માદળીઓ એને પહોટ પાડો. ઓય ઈ શીખવાડવા વાળો કયો તમને? તમે જરા આગેવાન હતા. રાવણામાં એન્ટ્રી થતી ને રાવણું બંધ થઈ જતું. તો અત્યારે બંધ થઈ જાય હું અમને એન્ટ્રી મારું. એટલે મારે મને તમે ખોટા લઈને આયા છો. કાકુજી સમજાઈ દીધું. હો હવે બધા થાય છે. આ વયને છે ને આ છોકરો પીવે છે શો પીતો આપડા તમરા ઘરી આ ના સમજે તમારા બીકથી ગામમાં કોઈ બોલતો નથી તમારી કોઈ ઇજ્જત કે આબરૂ કશું નથી. કોણ આબરૂ ના કરાય કે મન ખાલી આ પી ગયા છે તરો વેલા વેલા આથી તો દાદા હાથમાં લઈને ઉભો છે. કાકુજી હું તો ઉરો છું. તમે જે કરવું એ કરો. અરે એ વાત ચાલુ છે. ઉભારો તમે બે આયા છો લે. અમે આયા હતા તમે બે બાપ બેટાનું નાટક જોવા અમે આયા હતા. તમે નાટક કરતા હતી જોતા તમે. અને મને તો આવી ખબર નથી કે આવા નાટક કરીને હું તો ગામમાં 4-5 જણા કહેતો આવ કે હેડો લ્યા. હા તમે નાટક લાગે તમે એક મિનિટ આજથી 500 વર્ષ પહેલા તમે આગેવાન હતા. તમે દારૂ છડાયા કોની? ઈએ નહીં ઈએ જો હોજે શું કાઢી યાદ કર મગજમાં ભારાલો લોકો. એક દાડો હું એક રાવણું કરીને આવતો હતો. હા અને થાચી ગયેલો હતો. હા માદળો મને ભેગો છો. આ તો કાકા આ માદળો ઈ માદળો આ ઓમે માર ક્ષેત્રમાં હોંફરાઈ ગયા ને તારે બી ભેળા ભેળા. મારી વાત સાંભળો. એટલે હવે બીજી વાત થાય જો હું તમને કહેવા માંગુ છું કે છોકરો વાત કરું છું. તમારે શું કરવાનું છે ભાઈ કહેજો? ચમ શું કરવાનું? તમારે સુધરવાનું નહીં સુધરવાનું કો મને. હવે તો સુધરવું જ પડશે દેખાય રહ્યું છે. હે હવે જો ઈયોને સુધરવું હોય ને તમારે તો સુધરવું હોય તો છોકરાને છોડાવવાની જવાબદારી આપણે. છોકરાને તો તારું તો મોય છોડાવી નાખું. હવે તમને ખોટું કહેવડાવવા માટે અને થાપ પડશે આપણે આખી જિંદગી તમે ખાતા હશો પાપડી પાછી. એમ છે ને થાપ છોડો તમારે સુધરવાનું છે નહીં સુધરવાનું? હા સુધરી દો હેડો. તમે કોઈ એમ આપણે કરવું. હાથ મેલો પાસ બરો હાથ મેલો પાસ. દારૂ હાથથી નહીં પીવા. મારા માથે ને અમારા માથે ને અમે મરી ગયા તો તમારા બાનું શું થાય? છોકરા માથે મેલો ત્યાંથી દારૂ નહીં પીવું. માથે મેલો માથે મેલો ઉપર મેલો છોડવાનો વિચાર તમે હેડું. એક મિનિટ ઉભા. તમે કીધું માથે હાથ મેલો તો ભલા મને બળાવાની વાતો કરો છો લ્યા. એવી શોખ કરી દે કે માથામાં હાથ મેલો. હા તો પણ માથા ઉપર હાથ મેલી શોખન ખો કે હું આજથી દારૂ છોડી મેલું તો છોકરાને અમે છોડાવશે. લો આજનો દાડો હું દારૂ છોડી મેલું બસ છોકરાની છોડ. આજનો દાડો નહીં તો આજીવન નહીં પીવું કો. આજીવન દારૂ હું નહીં પીવું બસ. તો દારૂ હું ઉતારી દઉં તરત ઉતારી દઉં. બટે ઉઠ પર હવે હેડ તાર. બસ તારું કામ થઈ ગયું. તારું કામ થઈ ગયું. આ શું એક વાત કરું હવે જિંદગી અને મજા ઉતરી જાય દારૂ. ના મને આ હદમીન ના પડી મને મારી બેટી ના પડે ના છોકરા સમજાય. બેહો તો ખરી કાકા. એ આવું નહીં બેસીને સમજાવો તમે બેહો ખાલી. તમારે દાંતણ કાઢવું છે. દાંતણ પાસે કાઢો કે હોપડો તમે ખાલી. સાહેબ આવશે બધું કરશે. હોવે કાકા જો હોપડો હું રોજ હેરાન થાતો પણ શાંતિ. આ તમે પી લાવો ને મારે રોજ ઠપકા હોપડવાના ઉપાડીને લાવવાના ત્યાં ત્યાં પડ્યા કોક બાથોડો કરો એવું એમ હોય. અને એક દાડો જલુ કાકો શું કરું માર કાકો તો પી પીને જેન તે બાથોડો કરતા હેડે છે. મારે ભણવા દાવ કે ઉપાડીને ઘરે લાવવા જેન તે પડ્યા હોય છે. ઉગદાનો કોક વસ્તુ પડ્યું તો નહોતું થવાનું છે. સમાજ પણ જપતા નહીં. હું તો કંટાળી ગયો છું. કંટાળી એકલો ને એકલો બોલ બોલ કરે છે. અરવિંદ બટે હાઉ કાકા શું એકલો ને એકલો વાતો કરે તું? હે હળવે બે ભીડાયેલી આ તારા કાકે પીવામાં તો ખાટલો ને પાયા વેચાપ રાખે. શું કરું હું તો કંટાળ્યો હવે અહીંયાથી તો. પણ તું ચિંતામાં તો તારું શરીર હુકાઈ ગયું આખું. હા ભાઈ હું કહી ગયો છું. હમણાં સોય આવતો રહેજો થોડો તડકો આવે છે. ઓય તને વાત કરું હા તારી કાકાની ચિંતામાં તો શરીર તારું કેવું કર્યું તે? આદો કાકા આદો બળતરામ હુકાઈ ગયો. મારે બળતરામ હોય કોને હોય એ વાત હાથી દેખ તો તારે પાછું ભણવાનું પકડે. હા અને એને વસમાં ભેગા કરીને સમજાયા હતા બરાબર. રાખવું દઈને માદળો દઈને બધા આયા હતા બરાબર. બધા આયા હતા પણ તો છે સમજે જ છે કોઈ. શું કરવું મારે એના માટે તો એક આઈડિયા આલું છું સમજે તો. શું કરવાનું તારે કરવાનું થશે રેડી. કહો તો આઈડિયા આલો તો સારું છે. પણ કરીશ તું? હો હે તો તાર કાકો છે ને કેવા થઈ જશે ખબર છે? સીધા દોર થઈ જશે.
તો એવો કોઈક રસ્તો બતાવો ને, મારે ભણવાનું પકડેલું છે. ઈ વાત સાચી છે. આખો ગામમાં તું હોશિયાર છે બરાબર. હા, આ દારૂની વાજી વાજી તો તમારા ઘરમાં કોઈ રાશું નથી હવે તો. કશું નહીં રાજા, તમે કોરાની પાયે વેસી માર્યો છે, હવે શું કરવાનું? કોઈ રાશું નથી. જેટલા ઢોરા હતા ને બધું એમાં ને એમાં પૂરું. હવે તને આઈડિયા આલું હું કરે તો કહું. કહો તો. આજ હવાનો દાડો કે ને વહેલો, એટલે વહેલું તાર કાકો ઉઠી પેલા તને નીકળી જવાનું બારી. ક્યાં જવાનું? હું કોઈ તો તું ખાલી પેલો હું કોઈ ધોનથી કોલ લગાવીને હોપેલ તું ખાલી હું કોઈ એટલું તાર કરવાનું, બીજું કોઈ વધારે કરતો નહીં. હા તો કહો. રેડી? હવાનું વહેલું તાર કાકો ઉઠી અને પેલા તું નીકળી જાય. જવાનું શું ખબર છે? દારૂની પોટલી લેવાની. રેડી? દારૂની પોટલી લેવાની, પણ પીવાનો નહીં. પીવાનું શું? એવી એક્ટિંગ કરવાની, દારૂ પીતો છે એવી. પોટલી ખાલી લેવાની હાથમાં, એને તોડી નાખવાની. કરાવા ને એટલે ફગતું ફગતું આવવાનું વહેલું હવાનું. એટલે પોતે બ્રશ કરવા છે બેહી ઝોપામાં જ બેઠા હોય છે ને, એટલે પોત પીતું પીતું બોલતું બોલતું આવવાનું. રેડી? કે દારૂ પીજો છે એવી એક્ટિંગ કરવાની તારે. પોટલી મોઢામાં ડાળવાની નથી, પીવાનો નથી. પાછા તું કહીશ કે મને શીખવાડે દારૂ પીતો, તારે પીવાનું નથી, ખાલી એક્ટિંગ કરવાની છે. પણ પોટલી જેમ લેવાનું કીધું ખબર છે? પોટલી લે, ભલે શીશી લાવે ગમે તે લાવે. રેડી? પીવાનું નથી તારે, હાથમાં લઈને આવવાનું છે. પણ કદાચ એ ઊંઘે એને ખબર પડે કે દારૂ છે, દારૂ પીતો, એવી એક્ટિંગ તારે કરવાની છે. પોતે અમે પીવી છે, શીશો પડ્યો છે કાતો. હા, પણ થોડું મોકો રેડ દે દારૂ તેવું લઈને. કોણે રેડ ઉપર મોચે દારૂ પીવું છું. તું નહીં પીતો પણ ઊંઘ સીધ ખબર ના પડી જાય કે ખુલ્લી એક્ટિંગ કરે છે. એ વાત એટલે રાખશે એમાં થોડા ઘણું. કોક પાસે મગાવતી તું લેવા ના જાતો બરોબર. ને કોક ભાવ છે કે તો કે રમતું થી પીતા હતા છોકરો પીવા બેસી ગયો છે. ના 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 કાકા પીવું. એટલે તાર લઈને આવવાનું, એવી એક્ટિંગ કરવાની. ઘરે દારૂ ની એક્શન મારતું મારતું આવવાનું, બોલતા 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 તાર કાકો એવી એક્ટિંગ કરે ને એવી એક્ટિંગ કરતા કરતો આવવાનું. બરાબર હોય? એટલે પોતે ફાળશે ને એટલે પોતે બધું બંધ થઈ જશે. આટલું કરી ખાલી તું આમ સુધરે તો જાય ને એમ. બાકી પાછળથી હું લડી લઈશ. એવું પાછળથી હું રાખું વાત કરીશ ફ્રી ફોન માં છે. રાખું અમે બે પાછળથી આવે છે. કાલે હવાનું વહેલું હો, ફોજનું ને વહેલું સુધરી જાય તો કરો ને, કેવી એક્ટિંગ કરવાની કોઈ મતલબ તું તાર કર દે. બાકી અમે રાખું લડી લઈશ. ખાલી આટલું કર દે. તારા માટે કઉ છું હું, તું એ સુધારવા હોય તો સુધારવા જ છે. તો બસ તો તારે આટલું કર. જો આટલા તું ના સુધરે ને તો બધા જલ્દી બોલ્યા નકમાત. હેડે? તો હું કરું એક્ટિંગ. યાર આપણું તીર વાગે એટલે સીધું જ વાગે. હેડે? તું ખાલી કાલે હવાનો દાડો ઉગે ને આટલું કર દે. પણ એને ખબર ના પડવી તું કે અરે કુડું કુડું દારૂ ની એક્ટિંગ કરે છે. અરે કોઈને કોને ના શું કીધું? તો કાલ વહેલો. અત્યારે હું જોવા છું વહેલી તમારે છે ને, હું રાખું વાત કરીશ ફ્રી. તમારું એ નાટક ચાલુ છે, તમે બે એન્ટ્રી મારશે. બરોબર. હેડે? હા, આ ભૂલ્લા થપાથી સારું આવતું કાકા. હા, કેવું હતું કાકા? એમ હોય જલ્દી તમે બધા નાટક કરે છે એમ ને? નાટક નતા, આ તમને સુધારવાનો એક પ્લાન મેં આલ્યો હતો અને આ વાત મેં રાખુજી ને ફોન માં કરી નાખી હતી. જલુદીએ કીધું હતું તાર તો અમે બી જલુદીએ મને ટાઈમ ઉધી આલ્યો કે આ ટાઈમે આપણે અહીંયા પોકવું પડશે, આ નાટક ચાલુ હશે. એવું એમ? હોય એટલે જલુદી કઈ ગયેલા હતા અમે ટાઈમ સર શીખી કાંઈ આપણને પૈસો ખબર કે હું અને જુદી એક્ટિંગ છે ને બધી મેં એને શીખવાડ્યું હતું. હકીકતમાં દારૂ નતો એમાં, એમાં ખાલી લાવ્યું જ તું એમને ખાલી તમારું જે જૂનું પડ્યું હતું ને રેડાયું જ તું, એને પીધો નતો. પણ એવી એક્ટિંગ કરાઈ હતી તમને દારૂ છોડાવવા માટે થઈને. બરાબર? અને કે આ ઈ ચમ કીધું તો જલુદી પાછા તમને ખબર છે 5 વર્ષ પેલું વિચારવા વાળો આગળ મોણો હશે હમણે પોણે ભરાવત, પણ તમે પાછા આ તો ગિલેન્ડર મોણો હુંજીને કે તો એટલે હવે તમે આ સુધર્યા છો ને, જેવું પેલા 4 વર્ષ પેલા જેવું આગીપણું કરતા હતા ને એવી સાફ પાડવામાં આવે તમને કેટલો સમય લાગશે કહો મને? તમે તો 2-3 વર્ષ ભાઈ આપણે તો જિંદગીમાં ઓયનો વિશ્વાસ નહીં આવે, આ તો છોડે પણ ભલે પીવા મળી તો તમે બેન ખબર નહીં છોડ્યો. હું ગામમાં નીકળું તો મને તો એમ જ કરે દારૂ પીવો. એ તો કહેવાય છે તો સાફ પડી ગઈ ને, દારૂ પીધો એમાં સાફ પડી ગઈ ને. પેલા શું કહેતા કે આગેવાન નીકળ્યા એટલે બધા છે ને આમ શાંત થઈ જતા, રાવણ પગ મિલતા ને રાવણ બંધ થઈ જતું. અત્યારે તો બધા ભાળીને તમને કે દારૂડિયો વળ્યો છે. અને જલ્દી વાત કરું, તમારે હારી સાપ પાડવી છે ને તો જિંદગી ને એકલા જશે, હારી સાપ નહીં પડે. અને ખરાબ તમારે જો થાવ છે ને ખરાબ સાપ પાડવી પડે હશે ને, આ 3 વર્ષમાં ખરાબ દારૂડિયા થઈ ગયા. 3 વાર મને તમે ખરાબ સાપ પડવામાં 5 મિનિટ લાગતી નથી, સારું થવામાં કેટલો સમય લાગે તમને ખબર છે? ઇજ્જત અને આબરૂ રી ને, ઇજ્જત અને આબરૂ જાતા 1 મિનિટ નથી થતી, એને કમાવામાં આખી જિંદગી નીકળી જાય. આ છોકરાની જિંદગી તમારે આખો છે ને ભણતર આખું બરબાદ કરવા તમે બેઠા હતા, પણ તે દાડા અમે ભેગા થઈને આવ્યા તે દાડા તમે નતા સમજ્યા. છોકરાનો ભણવામાં પહેલો નંબર. અને આ જલુદીએ મને કીધું હતું કે ઈ તો જે કરે ઈ કરે, પણ આ છોકરા સારું કરીને વાઈન સુધારવા તો પડશે. એટલે હવે પછી પિતા ને તો મોમે નહીં પીવું છોકરા, હું મહેનત કરીને છોકરા હું પૈસા આલી ભણાઈશ. અને બીજી વાત કરું, હવે તમે તો સુધરી ગયા, પીવા વાળા માટે શું કહેશો? પીવા વાળા માટે એટલું કહેવા માંગો છો કે દારૂ પીવાની વસ્તુ છે જ નહીં, પીવો જ મત. હવે
તો એ છોકરા બે શબ્દ કેપરા એટલે ચેડથી નાનપણમાંથી પીતા હોય થોડાક સુધરી જ હોય બીજો કે જેને છોકરા ગમે તે બાળ નાનો છોકરો હોય એના માટે તો દારૂ છે જ નહીં. હું તો કોઈ જે મા બાપ હોય ને એને દારૂ ના પીવે. હા તમે કીધું તું આપણે તું બે શબ્દ કેપરા આ ત્યાં નાટક કર્યું કે ને એવું કે આ મા બાપ દારૂ પીવે છે ને એના વિશે કે નાનો છોકરાને દારૂ પીવરાય કે ના પીવરાય. જો વિડીયોના માધ્યમથી એમ કહેવા માંગુ છું કે આ મારો બાપ બન્યો હતો બરોબર. જેમ કે આ જેટલો હેરાન થયેલો છે છોકરો એટલા હેરાન તમે થાશો જો પીતા છો તો. રાઘુજી તમે બે શબ્દ કહો. આપણે તો ઈ જ કેવું છે. બગાડ. હવે જુઓ અમે હોય ને દારૂ છોડાવે બરાબર. હવે તને મેં એક્ટિંગ કરવાનું કીધું તું એક્ટિંગ કરી. હવે રાઘુજી તમે બે શબ્દ કોપરા. મારે તો ઈ જ કેવું છે હા. કે રિયલ જિંદગી જે આપણી જિંદગી છે ને હા. જો જીવનમાં સુખી થવાની ઇજ્જત અને આબરૂ ટકાઈ રાખવી હોય ને, તો આ દારૂ પીવાની વસ્તુ નથી. નથી રેડી. જો તમારા જો આ સમાજમાં છે તમારા કુટુંબમાં છે તમારે જો ઇજ્જત અને તમારે આબરૂ રાખવી છે ને તો દારૂ પીતા હોય કે કોઈ બી જુગાર રમતા હોય પણ કોઈ બી ખરાબ લત હોય તો છોડી દીધું. આ તમારા માટે સારું નથી. આ દારૂ રહ્યો ને આ હાલ તમે નીકળશો ને ગામમાં તો એકલા હશો. હા. દારૂ રહ્યો ઈ બીજો ભાઈ છે પણ ઈ હારો નથી. બીજો ભાઈ ભેગો થઈ જાય તો આબરૂ તરત ઘટાડશે. બીજું એ કહેવા માંગુ છું કે તમારા ઘરમાં કોઈ પીતું હોય તો મહેરબાની કરીને છોકરાને ગ્લાસ લેવા કે ભલે બીડી પીતો તો બીડી લેવા કોઈ બી ગમે તે કરતા પણ છોકરાને લેવા મૂકશો નહીં. ના મેલાય. કારણ કે એના કારણે છોકરો પણ વ્યસને ચડે છે તારા. અને બીજી વાત કે તમારું ઓમ તમને ખૂબ મોન આવે છે હા પણ તમે જો દારૂ પીતા હશો ને તો તમને મોન આવતા હશે ને, ઈ અલગ રીતે મોન આવે છે. અલગ રીતે બરાબર છે. દારૂ પીવે ઈ મોણાનો કોઈ વેલ્યુ ઇજ્જત આપણું ગામમાં રહેતી નથી. આ સ્ટોરી પૂરતી એક્ટિંગ કરી છે ને તો એટલો અનુભવ છે. તમે જિંદગીમાં પીવો તો શું અનુભવ મળે? દારૂ પીતા છે ને એટલું જ હું કહેવા માંગુ છું. આજ પછી દારૂ પીતા ને તમારા ઘરના તમારા લીધે કેટલો હેરાન થાય છે. એક તો પાછા ઘરના પૈસે દારૂ પીવાનો બરાબર. બીમાર પડે તો દવાખાને પૈસા આલવાના. ઘરનું બધાને હેરાન થવાનું. હા ઘરના પૈસાનો દારૂ પીવાનો ને આખા ગામની ગાલ્યું ખાવાનું. તમને ખબર જરૂરી હા. અમુક દારૂડિયા તો બાપડા ઘરે ખાવા હમું નથી તો હાલતા. હારું લેવા વગર રમતું છે. હવે અમે આજે કર્યું ને એ પ્રમાણે કરજો ને અમે હવે હેડો છે બરાબર. હા ભલે આમ જો. હારું લેતા